નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું હેડલાઇન્સથી। અમદાવાદમાં ગઈ રાતથી મેઘતાંડવ, અનરાધાર વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા। મીઠાખાડી સહિતના અંડરપાસ બંધ કરાયા। આજે તમામ શાળાઓ રહેશે બંધ। અત્યાર સુધીમાં 7 ઇંચ ઉપરાંત વરસાદ ખાબક્યો। બનાસકાંઠા અને પાટણમાં પૂર બાદ ગંભીર સ્થિતિ। બનાસકાંઠાના ખાડિયા ગામના એક જ પરિવારના 15 સહિત 21 બાદ બીજા 17 મૃતદેહો મળતા પંથકમાં અરેરાટી। હજુ મૃત્યુઆંક વધવાની સંભાવના। પાટણમાં વરસાદ ચાલુ રહેતા વહીવટીતંત્ર ચિંતિત। અતિવૃષ્ટિમાં મૃત્યુ પામનારને 4 લાખ રૂપિયાની સહાયની મુખ્યમંત્રી વિજય રૂપાણીની જાહેરાત। પ્રધાનમંત્રી રાહત નિધિની સહાય સાથે મળશે 6 લાખ રૂપિયા। પશુ મૃત્યુના કિસ્સામાં 4 દિવસમાં સર્વે કામગીરી કરાશે પૂર્ણ। ખરાબ હવામાન અને ભરાયેલ પાણીને કારણે વહીવટીતંત્ર સમક્ષ સૌથી મોટો પડકાર છે સંપર્ક વિહોણા લોકો સુધી પહોંચવાનો। રાહત પહોંચાડવા તથા ગંદકીને કારણે રોગચાળો ન ફેલાય એના પર રહેશે મુખ્ય જોગ। બચાવ અને રાહત માટે વહીવટીતંત્રની મદદમાં એરફોર્સના 10 હેલિકોપ્ટરો લાગ્યા છે કામે। પૂરમાં ફસાયેલા 3500 ઉપરાંત લોકોને બચાવવાના સઘન પ્રયત્નો। એનડીઆરએફની 18 ટીમો પણ જોડાઈ છે રાહત બચાવ કાર્યમાં। અભૂતપૂર્વ જળસંકટને કારણે મહેસાણા, પાલનપુર અને રાજસ્થાન તરફ જતો રેલ વ્યવહાર પ્રભાવિત। 24 ટ્રેન સંપૂર્ણ, જ્યારે 7 આંશિક રીતે કરાઈ રદ। 4 ટ્રેનોને ડાયવર્ટ કરાઈ। વિમાની સેવાને પણ અસર। રાજ્યસભાની ગુજરાતની બેઠક પર ચૂંટણી લડશે ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ। કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીને પણ ગુજરાતની બેઠક ફાળવાઈ। બંને નેતાઓ આવતીકાલે નોંધાવશે ઉમેદવારી। અને જેડીયુ ભાજપા ગઠબંધનના મુખ્યમંત્રી તરીકે નીતિશ કુમારની તાજપોશી। ભાજપાના સુશીલ કુમાર મોદીએ પણ લીધા ઉપમુખ્યમંત્રી પદના શપથ। આરજેડીના તેજસ્વી યાદવ ઉપર લાગેલા ભ્રષ્ટાચારના આરોપોને પગલે મહાગઠબંધનનો આવ્યો અંત। ગઈકાલ રાતથી અમદાવાદમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, જેની માહિતી માટે અમદાવાદના કંટ્રોલ રૂમમાં ખુદ મેયર સાહેબ ઉપસ્થિત છે। આપણે ગૌતમભાઈ સાથે વાત કરીશું। શ્રી ગૌતમભાઈ, અત્યારે અમદાવાદના વરસાદમાં જે વરસાદ પડી રહ્યો છે તેની પરિસ્થિતિ શું છે, જે જણાવશો? ગઈકાલે રાતના 1 વાગ્યાથી અમદાવાદમાં ભારે વરસાદની શરૂઆત થઈ હતી। અત્યાર સુધીમાં લગભગ 8 ઇંચ એ દક્ષિણ ઝોનમાં વરસાદ પડ્યો છે। એમાં ખાસ કરીને વટવામાં પડ્યો છે, ત્યારબાદ મણિનગરમાં પડ્યો છે। પૂર્વ વિસ્તારમાં પણ 6 ઇંચથી ઉપર વરસાદ પડ્યો છે। નિકોલ, ઓઢવ અને ખાસ કરીને ચમનપુરા, મધ્ય ઝોનમાં ચમનપુરા સર્વામાં પણ વરસાદ છે। ખાસ કરીને પશ્ચિમમાં, નવા પશ્ચિમ ઝોનમાં ગોતા, ચાંદલોડિયામાં અને વસ્ત્રાપુર, વેજલપુર અને સાયન્સ સિટી રોડ ઉપર પણ ભારે વરસાદ છે। ઓવરઓલ અમદાવાદમાં 6 ઇંચ વરસાદ છે અને અમુક વિસ્તારમાં 8 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, જેના પગલે અમદાવાદમાં ઘણા બધા વિસ્તારમાં પાણી ભરાયા છે। ઘણી સોસાયટીમાં પણ થોડા પાણી આવ્યા છે અને આ સંદર્ભમાં સમગ્ર ટીમ અમદાવાદમાં કામ કરી રહી છે। રાતના 1 વાગે વરસાદ શરૂઆત થવાની સાથે જ કંટ્રોલ રૂમમાંથી રાતના 3 વાગે બધા જ અધિકારીઓને મેસેજ આપીને પોતપોતાના સ્થાને જવાની સૂચના આપી હતી। ડેપ્યુટી કમિશનરને અને ખાસ કરીને અધિકારીને વોર્ડની ઓફિસમાં જવાની સૂચના આપવામાં આવી હતી રાતના। જી ગૌતમભાઈ, અત્યારે તાકીદના કેવા પગલાં લેવામાં આવી રહ્યા છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા, તે જણાવશો? અત્યારે તાકીદમાં જ્યાં તળાવો છે ત્યાં 8 વરુણ પંપ દ્વારા અલગ અલગ તળાવોને ખાલી કરવાના પગલાં રહ્યા છે। ખાસ કરીને ફાઇટર પંપો પણ ગોઠવવામાં આવ્યા છે। જ્યાં જે સોસાયટીમાં પાણી ભરાય છે ત્યાં ફાઇટર પંપો ગોઠવવામાં આવે છે। જ્યાં રસ્તાઓમાં છે ત્યાં પંપો દ્વારા પાણી થી ઉલેચવામાં આવી રહ્યા છે। 138 પમ્પિંગ સ્ટેશનો પણ વધુ ગતિએ પાણી જાય એના સંદર્ભમાં એકદમ એમની કામગીરી પણ ઝડપી બનાવવામાં આવી છે। 46 સંપમાંથી પણ પાણી ઉલેચવાના કામ થઈ રહ્યા છે। સમગ્ર અમદાવાદમાં અત્યારે અલગ અલગ જગ્યાએ પાણી નિકાલની વ્યવસ્થાના સંદર્ભમાં કામ કરી। નદીમાં જે પાણી આવ્યું છે એ નદીનું પાણી પણ મેં 25 થી 26 ગેટ ખોલી દેવામાં આવ્યા છે, જેથી અમદાવાદમાં 50,000 ક્યુસેક પાણી અમે છોડી રહ્યા છે। સામે 50,000 ક્યુસેક પાણી આવી રહ્યું છે। એની સપાટી અમને 128.75 થી 129 ફૂટ કરી છે। ખાસ કરીને અમદાવાદમાં અત્યારે 11 જગ્યાએ
2 મકાનો અને 9 જગ્યાએ દિવાલો પડવાની ઘટના બની જી, હતી. 3 જી. લોકો ઇન્જર્ડ થયા હતા જી. અને 5 લોકો રામાપીરના ટેકરે ફસાયા હતા. જે કોઈ ઇન્જર્ડ થયા તેમને હોસ્પિટલમાં મોકલવામાં આવે છે. જી, સૌથી વધારે અમદાવાદનો કયો વિસ્તાર વરસાદથી પ્રભાવિત થયેલો છે, જણાવશો? સૌથી વધારે વટવા, લાંભા એ વિસ્તાર વરસાદથી પ્રભાવિત થયો છે. ખાસ કરીને અમે વટવાથી આગળ વાંચ ગામ છે, ત્યાં 2 બોટો મોકલી છે અને હાથીજણ પાસે પણ બીજી 2 બોટો મોકલી છે અને ફાયરની ટીમો રવાના કરેલી છે. ફાયરની બોટો અત્યારે રેસ્ક્યુનું કામ કરી રહી છે. એ ગામમાં પાણી જે ભરાયા છે. સમગ્ર અમદાવાદની જે સ્થિતિ છે એમાં ધીરે ધીરે હવે પાણી ઓછું થવાની શરૂઆત થઈ છે. ખાસ કરીને મીઠાખડી અંડરપાસ પણ ચાલુ કરી દીધો છે. 3 અંડરપાસ બંધ કરાયા તેમાંથી મીઠાખડી અંડરપાસ ચાલુ કરી રહ્યા છે. અને ખાસ અમદાવાદ શહેરના મેયર તરીકે ખાસ નગરજનોને હું અપીલ કરું છું કે આપ આપના ઘરે રહો, અગત્યના કામ સિવાય બહાર ના નીકળો, કારણ કે અમદાવાદમાં અત્યારે પાણી છે. હજુ પણ 24 કલાકમાં ભારે વરસાદની આગાહી છે. ખાસ કરીને વરસાદ બંધ થઈ જાય, પાણી ઉતરી જાય પછી જ આપના રૂટીન કામમાં આપ આગળ વધો અને આપના ઘરમાં મીણબત્તી, માચીસને એ પણ સાથે રાખી લો. લાઇટ કદાચ કોઈ વોર્ડમાં જાય તો આપણે એનો પણ ઉપયોગ કરી શકાય એવી અમદાવાદના મેયર તરીકે સર્વે નગરજનોને મારી ખાસ અપીલ છે. ખૂબ જ આભાર આપનો. આપ સમાચારમાં અમારી સાથે જોડાયા અને દર્શક મિત્રોને માહિતી આપી એ બદલ ધન્યવાદ. સમાચારમાં આપણે આગળ વધીશું. ભાજપ સાથે ગઠબંધન થયા બાદ નીતિશ કુમારે 6ઠ્ઠી વખત બિહારના મુખ્યપ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા છે. રાજ્યપાલ કેસરીનાથ ત્રિપાઠીએ નીતિશ કુમારને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા. તેમની સાથે ભાજપના સુશીલ મોદીએ ડેપ્યુટી સીએમ તરીકેના શપથ લીધા છે. નવા ગઠબંધનમાં 132 ધારાસભ્યોના સમર્થનનો દાવો કરવામાં આવ્યો હતો. બિહારના મુખ્યપ્રધાન પદેથી નીતિશ કુમારે ગઈકાલે રાજીનામું આપી દેતા જ 20 મહિના જૂનું જેડીયુ અને આરજેડીનું મહાગઠબંધન તૂટી ગયું હતું. બુધવારે મોડી રાત્રે નીતિશ કુમાર અને સુશીલ કુમાર મોદીએ ગવર્નર કેસરીનાથ તિવારી સાથે મળીને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો. લાલુ પ્રસાદના પુત્ર અને નીતિશ સરકારના ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવ પર લાગેલા ભ્રષ્ટાચારના આરોપોને પગલે જેડીયુ અને આરજેડી વચ્ચે ખાઈ ઊભી થઈ હતી. ભાજપે ગુજરાતની રાજ્યસભાની બેઠકોની ચૂંટણી માટે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીને મેદાને ઉતારવાનો નિર્ણય કર્યો છે. વરિષ્ઠ ભાજપના નેતા જેપી નડ્ડાએ સંસદીય દળના બોર્ડની બેઠક પછી આ અંગેની જાહેરાત કરી હતી. બંને મહાનુભાવો આવતીકાલે પોતપોતાની ઉમેદવારી નોંધાવશે. ગુજરાતમાં કુલ 11 રાજ્યસભાના સભ્યોમાંથી સ્મૃતિ ઈરાની અને અહેમદ પટેલનો કાર્યકાળ 11 ઓગસ્ટે પૂર્ણ થઈ રહ્યો છે. તે અગાઉ 8 ઓગસ્ટે રાજ્યસભાની ચૂંટણી યોજાશે, જેમાં કોંગ્રેસ તરફથી અહેમદ પટેલ પણ ચૂંટણી મેદાને ઉતર્યા છે. ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અને મિસાઇલ મેન અબ્દુલ કલામની આજે પુણ્યતિથિ છે. આ પ્રસંગે તમિલનાડુના રામેશ્વરમાં બનેલા ડોક્ટર કલામના સ્મારકનું પ્રધાનમંત્રી મોદી ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે. આ પ્રસંગે પ્રધાનમંત્રી એક રેલીને સંબોધન પણ કરવાના છે. સાથે જ અનેક જનકલ્યાણકારી યોજનાનો પણ પ્રારંભ કરાવશે. પ્રધાનમંત્રી વિડીયો કોન્ફરન્સથી અયોધ્યાથી રામેશ્વરમ વચ્ચે ચાલનારી નવી ટ્રેનને પ્રારંભ કરાવશે. આ સિવાય નેશનલ હાઈવેના 9.5 કિલોમીટર લાંબા માર્ગનું પણ જનતાને સમર્પિત કરશે. સમગ્ર બનાસકાંઠા પૂરથી પ્રભાવિત થયા બાદ હવે મેગાસિટી અમદાવાદ જિલ્લામાં પણ સર્વત્ર જળબંબાકાર થઈ ગયું છે. બુધવારે મોડી રાતથી જ વીજળીના કડાકા સાથે અમદાવાદમાં 7 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો છે. આ સાથે જ જિલ્લા કલેક્ટરે તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાનું શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો આદેશ આપ્યો છે. તો જિલ્લાની તમામ આંગણવાડી બંધ રાખવાની પણ સૂચના આપવામાં આવી છે. અમદાવાદમાં પડેલા ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારો સહિત અનેક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. આશ્રમ રોડ, વેજલપુર, શાહીબાગ, શાહપુર,
નવરંગપુરા, જીવરાજ પાર્ક, જમાલપુર, મણિનગરમાં પણ અત્યારે વરસાદી પાણી ભરાતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. તો શહેરના પૂર્વ વિસ્તાર વસ્ત્રાલ, CTM, જશોદાનગર, ઈસનપુર, નારોલ, શાહવાડી, નરોડા સહિતના તમામ વિસ્તારો પણ જળબંબાકાર થઈ ગયા છે. ખોખરાના ગુજરાત હાઉસિંગના મકાનો, CTM, જશોદાનગરની અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. વસ્ત્રાલની કેનાલ પાસેની તમામ સોસાયટીમાં પાણી ભરાઈ ગયા છે. શહેરના મોટાભાગના અંડરપાસ અને માર્ગો પર પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર અટકી ગયો છે. છેલ્લા 24 કલાકમાં જ રાજ્યના 221 તાલુકાઓમાં વરસાદ પડી ગયો છે. આ સાથે જ સિઝનનો 72.48% જેટલો વરસાદ રાજ્યભરમાં નોંધાયો છે. અમદાવાદમાં ગઈકાલે રાતથી પડેલા ભારે વરસાદની વધારે માહિતી મેળવવા માટે અમારા સંવાદદાતા દેવશીભાઈ પાસે જઈશું. દેવશીભાઈ, અત્યારે અમદાવાદના વરસાદની શું હાલત છે, શું પરિસ્થિતિ છે? જીદ્વેતા, હાલ પૂરતો તો વરસાદ રોકાયો છે, પરંતુ હજુ મેઘાડંબર જે છે આકાશમાં છવાયેલો છે. હવે વાત કરીએ આપણે રાત્રે જે પડેલા વરસાદની, તો રાત્રે 2 વાગ્યાથી લઈને 7 કે 8 વાગ્યા સુધીમાં લગભગ 7 ઇંચ જેટલો વરસાદ ધોધમાર એકસાથે મુશળધાર પડી ગયો છે. જેના લીધે શહેરના જે પૂર્વ વિસ્તારો છે, મણિનગર છે, વસ્ત્રાલ છે, કે એ બધા જે વિસ્તારો છે એમાં પાણી ભરાઈ ગયા છે. અમુક વિસ્તારોમાં સોસાયટીઓમાં પણ પાણી ભરાવાની જે સ્થિતિ છે એ જોવા મળી રહી છે. ખાસ કરીને અમુક જે ઘરો છે એની દિવાલો પણ ધરાશાયી થઈ છે, ઝાડ ધરાશાયી થયા છે. અને પશ્ચિમ વિસ્તારમાં અગર જોઈએ તો ઘાટલોડિયા, બોપલ, SG હાઈવે, જ્યાં ખરેખર ક્યારેય પાણી નહોતું ભરાતું, SG હાઈવે ઉપર, ત્યાં પણ આ મુશળધાર વરસાદના લીધે પાણી ભરાઈ ગયું છે. આમ જોવા જઈએ તો જનજીવન અત્યારે ઠપ્પ છે, કારણ કે લોકો ઓફિસ જવા માટે નીકળ્યા અથવા તો રોજિંદા કામકાજ માટે નીકળ્યા એ પણ ક્યાંક ને ક્યાંક ફસાયેલા જોવા મળે છે. લોકો પોતાના જે ગંતવ્ય સ્થાન છે ત્યાં સુધી નથી પહોંચી શકતા. ખાસ કરીને તંત્રની વાત કરીએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રયત્ન કરી રહ્યું છે, પરંતુ એકસાથે જે આટલું બધું પાણી પડ્યું છે તે ઉતરતા હજુ થોડો સમય જાય એવું લાગે છે. જી દેવશીભાઈ, સાબરમતી નદીની આપણે વાત કરીએ તો ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવશે કે નહીં, કે નીચાણવાળા વિસ્તારોની વાત વિશે કંઈક માહિતી આપશો? જી, ઉત્તર ગુજરાતમાં જે ભારે વરસાદ પડ્યો છે તેના લીધે ધરોઈ ડેમમાં, મહેસાણા જિલ્લામાં જે સાબરમતી નદી ઉપર આવેલો છે, એમાંથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના લીધે ગાંધીનગર પાસે આવેલા સંત સરોવરમાં પાણીનો ભરાવો થયો છે, જેથી ગઈ રાતે લગભગ 51,000 ક્યુસેક પાણી જે છે એ સંત સરોવરમાંથી છોડવામાં આવ્યું છે, જે સીધું જ સાબરમતી રિવરફ્રન્ટ થઈ અને ડાયરેક્ટ વાસણા બેરેજ સુધી આવે છે. એટલે વાસણા બેરેજ જે છે એના પણ 25 દરવાજા 10 ફૂટ સુધી ખોલી નાખવામાં આવ્યા છે, જેના લીધે ખેડા જિલ્લો છે કે ધોળકા, ધંધુકા આજુબાજુ પાણી ભરાવાનું, મતલબ ત્યાં પાણી જઈ રહ્યું છે. એટલે નીચાણવાળા વિસ્તારોને જોકે તંત્રએ કાલથી જ એલર્ટ આપી દીધું હતું, જેથી કોઈ જાનમાલના નુકસાનના સમાચાર નથી, પરંતુ ત્યાં પણ ધીમે ધીમે પાણી આગળ જઈ રહ્યું છે અને એમને બધાને સાવચેત રહેવા માટે કહેવામાં આવ્યું છે. જી દેવશીભાઈ, અત્યારે તંત્ર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આમાં શું માહિતી છે? એ લોકો કેટલે સુધી કામ કરી રહ્યા છે? કેવી તેમની ટીમો કાર્યરત છે તે વિશે જણાવશો? જી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પાલડી સ્થિત કંટ્રોલ રૂમ જે 24 કલાક આ વરસાદના આવવાથી ચાલે છે છેલ્લા 5, 6, 7, 8 દિવસથી, તો ત્યાં મેયર ખુદ અત્યારે કંટ્રોલ રૂમમાં હાજર છે અને ત્યાં મોનિટરિંગ થઈ રહ્યું છે. ત્યાં વાયરલેસ સિસ્ટમ ગોઠવવામાં આવી છે, જેનાથી દરેક વોર્ડ વાઇઝ બધા જે સિવિક સેન્ટર્સ છે ત્યાંથી વાયરલેસ થ્રુ સીધો મેસેજ પાસ કરવામાં આવે છે, અને પછી એ જે મેસેજ છે એને કંટ્રોલ રૂમમાં ખુદ મેયર અને સાથે રહેલા કોર્પોરેટરો અને અધિકારીઓ સાંભળી રહ્યા છે. અને એ પ્રમાણે જે રેસ્ક્યુ ઓપરેશન કરવું પડે અથવા તો ક્યાંય વધારે પાણી ભરાયું છે, ગટરો ખોલવાની વાત હોય કે ક્યાંય રોડ વધુ પડતા ધોવાઈ ગયા હોય તો તેની જે નોંધ થાય છે એને એમને રીસર્ફેસ કરવાની જે ત્વરિત કામગીરી કરવાની વાત હોય, કે પછી ક્યાંય ને ક્યાંય કોઈ શાળા કોલેજોમાં કે ક્યાંય પણ પાણી ભરાયું હોય તો એની જે માહિતી છે ત્યાં સતત પહોંચી રહી છે. એક વાત આપણે જણાવી દઉં કે જિલ્લા કલેક્ટરે શાળા અને કોલેજોને બંધ રાખવા માટે એમણે હુકમ કરી દીધો છે, અને આજે કોઈ પણ શાળા કોલેજો ચાલુ નથી, કારણ કે પાણી એટલું ભરાઈ ગયું છે. એટલે જે શાળાએ લઈ જતા વાહનો હોય કે લોકોને, બાળકોને શાળાએ લેવા લઈ જવા હોય તો એ જોખમ ભર્યું છે, એટલે આ પગલું પણ લેવામાં આવ્યું છે. જી દ્વેતા. જી દેવશીભાઈ, સમાચારમાં અમારી સાથે જોડાવા માટે આપનો ખૂબ ખૂબ આભાર માની રહ્યા છીએ.
સમાચારમાં આગળ વધીશું. ગુજરાતમાં આવી પડેલી અતિવૃષ્ટિ અને પૂરની કુદરતી આફતને પહોંચી વળવા માટે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે કે જેમાં પૂર અને અતિવૃષ્ટિમાં મૃત્યુ પામેલા નાગરિકોના વારસદારને રાજ્ય સરકારે ₹4 લાખની સહાય આપવાનો નિર્ણય લીધો છે. પ્રધાનમંત્રી રાહત ફંડની 2 લાખની સહાય સાથે ₹6 લાખ મળશે. અતિવૃષ્ટિગ્રસ્ત વિસ્તાર બનાસકાંઠા અને પાટણના તાલુકાઓમાં પશુઓ માટે જ્યાં જરૂર હોય ત્યાં ઘાસચારાનું વિતરણ કરાશે. પશુ મૃત્યુના કિસ્સામાં 4 દિવસમાં સર્વે કામગીરી પૂર્ણ કરવા બનાસકાંઠા અને પાટણમાં 150 ટીમોને તાત્કાલિક સર્વેની કામગીરીમાં લગાવવામાં આવી છે. અતિવૃષ્ટિગ્રસ્ત શહેરી વિસ્તારમાં સફાઈ તથા છંટકાવ, રોગ અટકાયત તથા વગેરેના પગલાં માટે વડોદરા અને સુરત મહાનગરપાલિકાની ટીમને આજથી કાર્યરત કરાઈ છે. સાથે જ ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અને 3 ચીફ ઓફિસરોને જવાબદારી સોંપવામાં આવી છે. તાજેતરના જળસંકટના સૌથી વધુ અસરગ્રસ્ત બનાસકાંઠા જિલ્લામાં વરસાદનું જોર તો ઘટ્યું છે, પણ પાટણમાં ગઈ રાતથી વરસાદ ચાલુ રહેતા તંત્ર ચિંતિત બન્યું છે. ગઈકાલે 21 બાદ ધાનેરામાંથી વધુ 17 મૃતદેહો મળી આવ્યા છે. હજુ મૃત્યુ આંક વધવાની સંભાવના જોવાઈ રહી છે. ગુજરાતમાં ભારે વરસાદથી તારાજી સર્જાઈ છે. સતત 4 દિવસથી ચાલતા વરસાદ અને ગુજરાત સરહદને અડીને આવેલા રાજસ્થાનના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે. બનાસકાંઠાના વાવ, થરાદ, ડીસા, ધાનેરા અને કાંકરેજ તાલુકાઓમાં હજુ પણ કેટલાક ગામોમાં પાણી ભરાયેલા છે. તો પાટણના સમી, હારીજ, રાધનપુર અને સાંતલપુર તાલુકાના 51 ગામોને જોડતા રોડ રસ્તા અને નાના મોટા પુલ તૂટી ગયા છે. બનાસકાંઠા અને પાટણમાં હજુ પણ 3500થી વધુ લોકો પૂરમાં ફસાયેલા છે, જેમને તાત્કાલિક બચાવવાની જરૂરિયાત છે. છેલ્લા 2-3 દિવસથી આ લોકો છત કે અન્ય જગ્યાએ આશરો લઈ રહ્યા છે. આ વિસ્તારોમાં લોકો ખેતરોમાં છૂટાછવાયા ઘર બનાવીને રહેતા હોય ત્યાં જ ફસાયેલા છે. બનાસકાંઠાના ખાડિયા ગામમાં એક જ પરિવારના 15 સભ્યો સહિત 21 લોકોના મોત થયાના સમાચાર છે. તો કાંકરેજ તાલુકામાં 100થી વધુ લોકો 24 કલાકથી વધુ સમયથી લાપતા છે. બોલો, અમારે મજૂરી માણા ખેતીમાં નથી, મજૂરિયા શા બરોબર. 2 ભેંસું મારી તણીજી સાહેબ, મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર. હેલિકોપ્ટરમાં પાટણમાં આવ્યા, મને લાયા. ઢોરા બચાવતા અમે ફસાઈ ગયા અને ઘર વખરી બધી અમારી તણાઈ ગઈ. પછી અમે તણાતા સડી ગયા સાપરા માથે. અહીંયા અમે ફસાઈ ગયા. પછી સરકારે સહી આલી તે અમે હેલિકોપ્ટરથી આવ્યા. એનડીઆરએફની 18 ટીમ વિવિધ સ્થળે બચાવ અને રાહત કાર્યમાં જોડાઈ છે. પરંતુ પાટણ અને બનાસકાંઠાના છેવાડાના વિસ્તારો, ખાસ કરીને કચ્છના નાના રણને અડીને આવેલા વિસ્તારોમાં તૂટેલા રોડ રસ્તાઓને કારણે એનડીઆરએફની ટીમોને પહોંચવામાં મુશ્કેલી પડી રહી છે. જે પ્રમાણમાં લોકો હજુ ફસાયેલા છે તે જોતા એનડીઆરએફની વધુ ટીમોની જરૂરિયાત છે. અમે તો સરકારને એટલી વિનંતી કરીએ છીએ કે રાધનપુરમાં આટલું પાણી આવ્યું છે, છોકરા બૈડા બહુ હેરાન થઈ ગયા છે અને અત્યારે ઝાડ ઉપર ચડી ગયા છે, કોઈ ઘર ઉપર ચડી ગયા છે, એટલું પાણી આવી ગયું છે બરોબર. તો પછી અમારા છોકરા બૈડા બહુ હેરાન થઈ ગયા છે. ગણી શકાય તાત્કાલિક અસરથી જ્યાં રેસ્ક્યુ વગેરેની જરૂરિયાત જણાતી હોય. આ બાબતે સ્ટેટ ગવર્મેન્ટ તરફથી અત્રેના જિલ્લામાં 4 જેટલી એનડીઆરએફની ટીમો કાર્યરત કરવામાં આવેલી છે. સાથે સાથે 2 બીએસએફની ટીમો પણ કાર્યરત કરવામાં આવેલી છે. એ સાથે આર્મી તરફથી પણ 2 ટીમો અત્રેના જિલ્લામાં પહોંચી રહી છે. એટલે કુલ મળીને લગભગ 8 જેટલી ટીમો अलग अलग विस्तारों में अलग अलग तालुकाओं में रेस्क्यू ऑपरेशन हाल में कर रही है. पिछले 2 दिन से हर रोज 15,000 के आसपास फूड पैकेट्स हमने बनवाए हैं और जो भी अफेक्टेड एरिया के जो भी लोग हैं उन तक पहुंचाने की पूरी कार्रवाई की जा रही है. ભારતીય વાયુસેનાના 10 હેલિકોપ્ટરો સતત ઉડાન ભરીને વિવિધ સ્થળેથી લોકોના રેસ્ક્યુ ઓપરેશન કરી રહ્યા છે, જેમાં 10 નવા હેલિકોપ્ટર પ્રધાનમંત્રીની મુલાકાત પછી જોડાયા છે. આમ કુલ 20 હેલિકોપ્ટરો બચાવ કાર્યમાં જોડાયા છે, પરંતુ ખરાબ હવામાનને કારણે પૂરતા પ્રમાણમાં ઉડાન ભરી શકતા નથી. ભારતીય વાયુસેના અને એનડીઆરએફની સાથે સાથે આર્મી અને બીએસએફની ટુકડીઓ પણ બચાવ અને રાહત કાર્યમાં લાગી છે. વહીવટી તંત્ર સતત સંકલન કરીને બચાવ અને રાહત કાર્ય કરી રહ્યું છે. અભૂતપૂર્વ પૂરના કારણે ગુજરાતમાં અને ખાસ કરીને પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં જાનમાલનું ઘણું નુકસાન થયું છે અને સમય જતાં જાનમાલના નુકસાનનું ચિત્ર વધુ સ્પષ્ટ થશે.
રાહત કાર્યમાં વહીવટી તંત્રની સાથે સેવાભાવી સંસ્થાઓ પણ કામે લાગેલી છે અને પૂરની સ્થિતિમાં સ્વાસ્થ્ય અને આરોગ્ય સંબંધિત પ્રશ્નો પણ ઊભા થાય તેને પહોંચી વળવા તંત્રને સાબદું કરવામાં આવ્યું છે। આ વિકટ પરિસ્થિતિમાં જે લોકોએ જાનમાલનું નુકસાન વેઠ્યું છે તેઓની સાથે સરકાર સહિત માનવતાવાદી અભિગમ ધરાવતા લોકો અને સેવાભાવી સંસ્થાઓ પણ ખડે પગે ઊભી છે। દૂરદર્શન સમાચાર, અમદાવાદ। ગઈકાલ રાતથી પાટણમાં પણ અવિરત વરસાદ ચાલુ છે। પાટણની અત્યારની પરિસ્થિતિ શું છે તેના વિશે અમે જાણીશું આપણા સંવાદદાતા ભરતભાઈ ચૌધરી પાસેથી। જી ભરતભાઈ, પાટણની અત્યારની પરિસ્થિતિ શું છે? હાલ ત્યાં વરસાદ કેવો છે? જી બેટા, કાલે સાંજથી જ છે વરસાદ પડી રહ્યો છે અને અત્યારે 10 વાગ્યા સુધીમાં પાટણ અને સિદ્ધપુરમાં 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। સતત વરસાદના કારણે વિક્ષેપ એ થઈ રહ્યો છે કે અહીંયા જે સેવાભાવી સંસ્થાઓના 1 લાખ ફૂડ પેકેટ છે તે જે લોકોને છે જો અસરગ્રસ્ત સુધી પહોંચાડી શકાતા નથી, કારણ કે માર્ગો બંધ છે। અત્યારે તાત્કાલિક નેવી અને એનડીઆરએફની ટીમો વધારવાની જરૂર છે। મોટર બોટ અને જે 4 ટીમો અત્યારે એનડીઆરએફની કામ કરી રહી છે, 2 બીએસએફની છે, 2 આર્મીની છે, 2 એસઆરપીની છે। 150 જેટલા સ્થાનિક તરવૈયાઓ તેમને માર્ગદર્શક આપી રહ્યા છે, રસ્તા દેખાડી રહ્યા છે। જોકે મુશ્કેલી એટલે છે કે જે ગામોમાં લોકોનો વસવાટ હતો એ ગામોમાં લોકો છૂટાછવાયા ખેતી અને પશુપાલનના કારણે રહેતા હોવાથી જે અત્યારે છાપરા પર તેમનું જીવન બચાવવાની કોશિશ કરી રહ્યા છે। જી, તંત્ર દ્વારા બીજા કયા કયા પગલાં લેવામાં આવ્યા છે તે જણાવશો? જી, તંત્ર દ્વારા બીજા 10 હેલિકોપ્ટર મંગાવવામાં આવ્યા છે, પરંતુ ખરાબ હવામાનના કારણે તે ઉડાન ભરી શકતા નથી। પાટણ અને જે બનાસકાંઠાના ઇફેક્ટેડ વિસ્તારો છે ત્યાં આગળ ખાસ કરીને જે અત્યારે જે બદહાલીનો જે મંજર અત્યારે જોવાઈ રહ્યું છે, ગામડાઓ નષ્ટ થઈ ચૂક્યા છે, કોઈ પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ભારે નુકસાન પહોંચ્યું છે। 1.25 લાખ હેક્ટર પાટણ જિલ્લાની જ માત્ર તબાહ થઈ ચૂકી છે અને પશુપાલનમાં પણ મોટી ખુવારી અત્યારે સામે જોવા મળી રહી છે। જોકે કાલ સાંજથી થોડા પાણી ઓસરતા હતા, પરંતુ ત્યાં જ અત્યારે સીપુ ડેમમાંથી પણ પાણી છોડવાના જે એલર્ટ આપવામાં આવ્યા છે। પાટણ ડિઝાસ્ટર વિભાગમાંથી 35 જેટલા ગામડાઓ જે છે એને એલર્ટ પર મૂકવામાં આવ્યા છે। કાલે સાંજથી જ જે લોકો આ ગામડાઓમાં વસવાટ કરતા હતા એ લોકોને સ્થળાંતર કરવાનું તંત્ર દ્વારા તાબડતોબ કામગીરી ચાલી રહી છે। જી ભરતભાઈ, લોકોને તકલીફો અત્યારે પડી રહી છે, તંત્ર ખૂબ જ કાર્યરત છે, ખૂબ જ કામ કરી રહ્યું છે। લોકો આમાંથી બહાર નીકળવા માટે શું કરી રહ્યા છે? પોતાને ટેલિફોન સેવા છે, ઇલેક્ટ્રિસિટી સેવા છે, એ વિશે શું કહેશો તમે? જી, પાટણ જિલ્લાના જે 41 ગામોમાં વીજ પ્રવાહ ગોઠવાયેલો હતો, તો બનાસકાંઠામાં સૌથી વધારે ગામડાઓમાં વીજ પ્રવાહ અત્યારે પણ હજુ સ્થાપિત કરી શકાયો નથી, પરંતુ જે તાબડતોબ કામગીરી ચાલી રહી છે। પરંતુ તકલીફ એ છે કે કોઈ પણ માર્ગ, નેશનલ હાઈવે હોય, સ્ટેટ હાઈવે હોય કે ગમે તે હોય, તે તમામ માર્ગો ધોવાઈ ચૂક્યા છે। અત્યારે માત્ર બોટ જ એક સહારો છે કે જે પહોંચી શકે। બનાસ નદીએ નદી નહીં પરંતુ દરિયાનું સ્વરૂપ ધારણ કર્યું છે। સતત ઉપરવાસમાં પણ જે માઉન્ટ થી લઈ અને સિહોર, સિરોહી રાજસ્થાનમાં પણ વરસાદ પડવાના કારણે પાણીનો જથ્થો। જી ભરતભાઈ, વધારે માહિતી માટે ફરી પાછા અમે આપની સાથે સંપર્ક કરીશું। સમાચારમાં આગળ વધીશું। અરવલ્લી જિલ્લામાં છેલ્લા 5 દિવસથી વરસી રહેલા વરસાદથી આખો જિલ્લો ધમરોળાયો છે। ધનસુરામાં ગઈકાલે દિવસ દરમિયાન આભ ફાટ્યું હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી। ધનસુરામાં 10 ઇંચ જેટલો વરસાદ ખાબકતા ધનસુરા તળાવ છલકાયું હતું અને ધનસુરા નગર વિસ્તારમાં પાણી ફરી વળ્યા હતા। તંત્ર દ્વારા સ્થાનિક લોકોને સ્થળાંતર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી અને 50થી વધુ લોકોના સ્થળાંતર કરાવવામાં આવ્યા હતા। ધનસુરા મોડાસા હાઈવે પર પણ પાણી ફરી વળતા એ વાહનો વ્યવહાર માટે નકામો બની ગયો હતો। ધનસુરાનો જનતાનગર વિસ્તાર પાણીમાં ગરકાવ થતાં 108 આવી શકે તેમ ન હતી, તેથી તંત્ર દ્વારા સગર્ભા મહિલાને અન્ય વાહનમાં હોસ્પિટલ પહોંચાડવામાં આવી હતી। જિલ્લાની નદીઓ 2 કાંઠે વહી રહી છે, તેથી નીચાણવાળા વિસ્તારને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે, જેમાં વહીવટી તંત્ર સાથે એનડીઆરએફની ટીમ પણ જોડાઈ છે। વાત્રક ડેમમાં 1000 ક્યુસેક પાણીની આવક થતાં ડેમમાં 2 દરવાજા 10 ફૂટ ખોલવામાં આવ્યા છે। માજુમ ડેમમાં 9100 ક્યુસેક પાણી અને લાંક ડેમમાં 780 ક્યુસેક પાણીની આવક થઈ છે। સતત વરસાદમાં જે વિઘ્ન આવી રહ્યું છે તેને એનડીઆરએફની ટીમ પણ કામે લાગી છે। એનડીઆરએફના રણબીર મિશ્ર ડેપ્યુટી કમાન્ડર ગાંધીનગરના છે, તેમની સાથે આપણે વધારે માહિતી મેળવીશું। जी रणबीर जी, एनडीआरएफ की टीम कैसे कार्य कर रही है, बताइएगा। मैडम अभी जो एनडीआरएफ की टीम है मॉर्निंग से ही वो ऑप्स में लग गई है
और रेस्क्यू कर रही है अपने जगह पर, खास करके शामी तहसील में और रौनी विलेज में रेस्क्यू में लगी हुई है। क्योंकि थोड़ा पहुंचने में लेट इसलिए हो रहा है कि रोड पे पानी के ब्लॉकेज के कारण काफी मर्ड्स भी हो गया है, पानी भी है, गाड़ियों को निकलने में प्रॉब्लम हो रही है। तो रोड को साफ करते वहां पर निकले हैं और रेस्क्यू उन्होंने शुरू किया। और धोलका तहसील में भी हमारी टीम ने काम करना शुरू किया है। क्योंकि पीपुल्स आर स्टैंडर्ड देयर, रिपोर्टेड है कि 50, 60, 70 के इसमें जो है क्लस्टर में है और हमारे रेस्क्यू टीम जो है वहाँ पर वो उनको केयरफुली रेस्क्यू करके ला रही है। टाइम इसलिए लग रहा है क्योंकि हमको उनको केयरफुली और स्टेबलाइज करके लाना है ताकि कोई फर्दर नुकसान ना हो। और टोटल हमारी अभी 18 टीमें डिप्लॉयड है और 4 टीम ऑन दी वे है और वेरी शॉर्ट स्पैन ऑफ टाइम दे विल आल्सो एंगेज इन दी रेस्क्यू वर्क। जी रणबीर जी, अभी तक कितने लोगों को बचाया गया है और कितने बचाने वाले हैं, क्या परिस्थिति क्या है? नहीं, मैं अभी तक हम लोगों ने मोर देन 3000 से ज्यादा लोगों को रेस्क्यू करके ले आया है। जी। और अभी कितने बचाने, अगर हम जब तक लास्ट व्यक्ति को हम ना रिकवरी कर लें तब तक हम अपना ऑपरेशन जो है जारी रखेंगे। जी। आप हमारे साथ समाचार में जुड़े और आपने माहिती हमें दी, उसके लिए हम आपका धन्यवाद करते हैं। સમાચારમાં આગળ વધીશું। મોરબી અને માળિયામાં ભારે વરસાદ બાદ અનેક જગ્યાએ હજુ પણ પાણી ભરાઈ ગયા છે। ચારેય તરફ થયેલી ખાના ખરાબીના કારણે તંત્ર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે। સાથે જ સત્વરે જરૂરી સહાયની ચૂકવણી કરવા પણ તાકીદ કરાઈ છે। મોરબીના મચ્છુ ડેમ 1 અને 2 અને 3માં પાણીની વધુ આવક થતાં નીચાણવાળા વિસ્તારોને તાકીદ કરવામાં આવી છે। રણકાંઠા અને ખાડી વિસ્તારમાં બનાસ નદીના પાણીને લઈ આગોતરા આયોજનના ભાગરૂપે રાઉન્ડ ધ ક્લોક સતત દેખરેખ રાખવામાં આવી રહી છે। સાથે જ 1000થી વધુ લોકોનું સ્થળાંતર કરાવી એનડીઆરએફની 2 ટીમને સ્ટેન્ડ બાય રખાઈ છે। મામલતદાર કચેરી, તાલુકા પંચાયત કચેરી સહિત વિવિધ નીચાણવાળા વિસ્તારો અને વાંઢમાં પણ વરસાદના કારણે ભારે નુકસાન પહોંચતા સેવાભાવી સંસ્થાઓએ આગળ આવી સત્વરે કેશ કોલ કીટ સહિતની સહાયની પણ તૈયારી કરી છે। ઉપરવાસમાં થયેલ ભારે વરસાદને કારણે માળિયા તાલુકામાં ઉપરથી પાણી છોડેલું, તેના કારણે તમામ જે સરકારી કચેરીઓ છે, ખાસ કરીને મામલતદાર ઓફિસ અને તાલુકા પંચાયત 6 થી 7 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા હતા અને નીચેનું તમામ રેકર્ડ છે એ પાણીમાં ગરકાવ થઈ ગયેલ છે અને નાશ પામેલ છે। सभी टीम इंडिविजुअली घर में जाके सर्वे कर रहे हैं कि किस घर में कितना नुकसान है। जैसे ही आज सर्वे पूरा हो जाएगा उसके बाद सभी लोगों के हम कंपनसेशन का काम पूरा कर सकेंगे। कंटिन्यू છે ભીનું અને બધું ધોવાણ થયેલું છે, તો સરકાર આ તકે વેલાર પગલાં લે એવી અમારી સરકારશ્રીને રજૂઆત। છેલ્લા દિવસોમાં મોરબી જિલ્લામાં પડેલા ભારેથી અતિભારે વરસાદને કારણે મચ્છુ નદીમાં અનેક વખત ઘોડાપૂર આવ્યા હતા। આ પૂરના પાણી માળિયા, મિયાણા શહેર અને તાલુકાના ગ્રામ વિસ્તારોમાં ફરી વળતા ઘરો અને સંપત્તિને ભારે નુકસાન થયું છે। આ અસરગ્રસ્ત લોકોને રાહત અને સહાય સામગ્રી મોરબી જિલ્લા વહીવટીતંત્ર અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા પહોંચાડાઈ રહી છે। ખાસ કરીને રામકૃષ્ણ મિશન અને મોરબીના સિરામિક એસોસિએશન દ્વારા ગુંડી ગાંઠિયાના ફૂડ પેકેટ્સ તૈયાર કરીને અસરગ્રસ્ત વિસ્તારોમાં વિતરણ કરવામાં આવી રહ્યા છે। બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં જળપ્રલયના કારણે હજારો લોકો મુશ્કેલીમાં મુકાયા છે। અતિવૃષ્ટિના કારણે ઘર વિનાના વિસ્થાપિતોની વહારે છોટાઉદેપુરના લોકો આવ્યા છે। જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુરમાંથી ફૂડ પેકેટ્સ પૂરગ્રસ્ત વિસ્તારોમાં મોકલવામાં આવી રહ્યા છે। શહેરની વિવિધ સેવાભાવી સંસ્થા અને અલગ અલગ વિસ્તારના નાગરિકોએ 10,000 જેટલા ફૂડ પેકેટ્સ તૈયાર કરવામાં આવ્યા છે, જેને તાત્કાલિક પૂરગ્રસ્ત વિસ્તારોમાં જિલ્લાના સેવાભાવી યુવાનો દ્વારા વહેંચણી કરવાશે। ગુજરાતમાં અતિ ભારે વરસાદના કારણે જે પૂર સર્જાઈ રહ્યો છે ઉત્તર ગુજરાતમાં, એ પૂરગ્રસ્તને ધ્યાનમાં લઈને છોટાઉદેપુર નગરમાં ફૂડ પેકેટની વ્યવસ્થા કરવાઈ છે। ચાર ભુજા સેવા ટ્રસ્ટ તથા અન્ય સમાજના દરેક ભાઈઓ તથા બહેનો આખું ગામ અહીં જોડાઈ અને ઉત્સાહપૂર્વક કામ કરી રહ્યું છે। આજે રાત સુધીમાં 10,000 ફૂડ પેકેટ તૈયાર કરી અને કાલે સવારમાં વિતરણ માટે અમે લોકો ત્યાં જઈશું। કલેક્ટરશ્રીના આદેશ મુજબ ત્યાં જ્યાં જે સ્થળે પહોંચાડવાનું કહેશે તે સ્થળે પહોંચાડીને અમે લોકો ત્યાં પહોંચાડીશું। આના પછી આગળ ભવિષ્યમાં બી અગર 2 દિવસ 4 દિવસમાં ગમે ત્યારે કંઈ બી જરૂરત પડી તો અમારો છોટાઉદેપુર નગર સમાજ સેવા ટ્રસ્ટના દરેક આગેવાનો આ કાર્યક્રમમાં જોડાવા માટે તૈયાર છે। ખૂબ જ ઉત્સુકતા છે।
આ સાથે આ સમાચાર બુલેટિન અહીં સંપન્ન કરી રહ્યા છીએ. નમસ્કાર.